નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દર મહિનાના પ્રથમ બુધવારે રાત્રે 8 કલાકે ફેસબુકના માધ્યમ થકી આપ સૌની વચ્ચે આવતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી તરીકે હું હિરેન હિરપરા આપ સૌનું સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક એવો નવો ચીલો ચાતર્યો છે કે માત્ર રાજકારણ નહીં, રાજનીતિ સાથે આ ગુજરાતના ખેડૂતોને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી સરકાર એક ખેડૂતો માટે જે પ્રયાસ કરી રહી છે, ખેડૂતો માટે કામ કરી રહી છે, એના સારા પરિણામો મળે એ માટેનો એક સંવાદ એટલે ખેડૂત સંવાદ કાર્યક્રમ. દોસ્તો, કુંજમાં કોયલ ટહુકે એનો શેરીએ આવે સાદ, હાલને આંબા વાડીએ હજુ પોરની તાજી યાદ, પાંદડું એને પેખે એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. કેરીની સિઝન આવી રહી છે, આંબાવાડીની અંદર મોર ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતના મારા બાગાયત ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને બાગાયત ખેતીની સાચી માહિતી મળી શકે એ માટેનો આજના આ કાર્યક્રમની અંદર અમારો પ્રયાસ છે. ત્યારે આ કાર્યક્રમ નિહાળતા તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમને લાઈક કરજો, શેર કરજો, જેના હિસાબે અનેક ખેડૂતો સુધી માહિતી પહોંચી શકે. આપણી વચ્ચે આજે એક યુવા અધિકારી કે જે સતત એ બાગાયતના નિષ્ણાંત તરીકે સતત એ અપડેટ થતા રહે છે, સાથે સાથે જે ક્લાઇમેટ હોય કે અન્ય બાબતો હોય એમાં એ નિપુણતા સાથે એ સતત માહિતી પ્રાપ્ત કરીને એ ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. એવા આપણી વચ્ચે અધિકારી પણ ઉપસ્થિત છે, એમની પાસેથી આપણે માહિતી મેળવીશું. વાળા સાહેબ એ અમરેલીના બાગાયત અધિકારી છે. હું આ કાર્યક્રમમાં એમનું સ્વાગત કરું છું. વાળા સાહેબ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. અને ગુજરાતના સૌ ખેડૂતો, સૌ દર્શકો સુધી આ આંબાવાડીઓ કે બાગાયતી પાક, કેસર કેરી કે અન્ય એના વિશે આપણે ખેડૂતોને માહિતગાર કરવા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે આવરણ છે, ફ્લાવરિંગ છે, ખેડૂતો કે બાગાયત ખેતી સાથે જોડાયેલા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે આ વર્ષે ફ્લાવરિંગ એ લેટ આવ્યું છે અથવા તો ઓછું આવ્યું છે. આની હકીકત શું છે? હિરેનભાઈ, આભાર. આપની સાથે સીધા જ ખેડૂત મિત્રો સાથે જોડાવાનો મોકો મળ્યો છે. આંબાનો પાક એ એવો પાક છે કે એ વાતાવરણથી ખૂબ સેન્સિટિવ પાક છે અને મુખ્યત્વે ગુજરાતમાં આંબાવાડિયાની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે કચ્છમાં આપણે મોટા ભાગે કેરીનું વાવેતર છે અને આપણે કેરી પાકતી હોય છે. પણ દર વર્ષે દરેક વિસ્તાર વાઇઝ ફ્લાવરિંગ પેટર્ન છે એ ત્રણે વિસ્તારની અલગ છે. કચ્છની અલગ છે, સૌરાષ્ટ્રની અલગ છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અલગ છે. વલસાડનું ફ્લાવરિંગ છે એવી રીતે આવતું હોય. તો ફ્લાવરિંગ પેટર્ન સામાન્ય રીતે ડિસેમ્બરના છેલ્લા પખવાડિયાથી શરૂ થઈ અને જાન્યુઆરી અને થોડા અંશે ફેબ્રુઆરીની શરૂઆત સુધી ફ્લાવરિંગ એટલે કે આવરણ આંબાવાડિયામાં આવતું હોય છે. આ ફ્લાવરિંગ છે એ કેટલાક વર્ષે 2 સ્ટેપમાં આવે, 3 સ્ટેપમાં આવે, ગયા વર્ષે 4 સ્ટેપમાં પણ આવરણ આવેલા. આ વર્ષે પણ એવું જ છે. કોક વિસ્તારમાં વાત કરીએ તો 8-10 દિવસ મોડું છે, એ હકીકત છે. એની સામે મોટા ભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં સમયસર આવરણ અને ફ્લાવરિંગ આવેલું છે. અને આવરણ વધારે આવી જવાથી પાક ઉત્પાદન વધી જતું નથી. દરેક ખેડૂત મિત્રો જે આંબાની ખેતી, કેરીની ખેતી કરે છે એમને ખ્યાલ છે કે આવરણ આવ્યા પછી ફળોનું ટકવું અને ક્વોલિટી મેન્ટેન થવી એ પણ એટલી જ અગત્યનું છે. એટલે એ વાતથી ડરવાની જરા પણ જરૂર નથી. અને આ વર્ષે એટલા નસીબદાર છીએ કે માવઠાની અસર છે એ ખૂબ અગાઉ આવી ગઈ હતી. એટલે આપણા આવરણ વખતે માવઠાથી કોઈ ડિસ્ટર્બન્સ વાતાવરણમાં બહુ મોટા ભાગે થયું નથી. આમ છતાં આખા વર્ષ દરમિયાનના હવામાનના જે ફેરફારો છે એને ધ્યાને લેતા કેટલાક વિસ્તારોમાં આવરણ મોડું દેખાણું છે, પણ મને નથી લાગતું કે એની ઉત્પાદનમાં એટલી બધી મોટી અસર આવી શકે. જી જી સાહેબ, બાગાયતી પાક એટલે કે આંબાનો જે પાક છે એ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર મહત્વપૂર્ણ છે, વધારે વાવેતર છે. ત્યારે બાગાયત ખેતી સાથે જોડાયેલા જે ખેડૂતો છે એને આંબામાં મોર આવ્યા પછી એને પિયત વ્યવસ્થાઓ કયા પ્રકારની આપવી જોઈએ?
પિયત વ્યવસ્થા આંબાના પાક માટે આમ તો દરેક ફળ પાકોમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. આંબા તમને બધાને આપણને ખ્યાલ છે કે અમુક વિસ્તારોમાં જ સારા થાય છે. એનું એક કારણ જમીનની અને આબોહવાની પેલી પરિસ્થિતિ હોય છે. પણ જ્યાં આંબા સારા થાય છે ત્યાં પણ જો પિયત વ્યવસ્થામાં સરખું ધ્યાન દેવામાં ન આવે તો આપણે સારું એવું જોઈએ તેટલું ઉત્પાદન મેળવી શકતા નથી. મોટા ભાગે કેવું હોય છે કે ચોમાસા પછી છેલ્લો વરસાદ જ્યારે જાય, ઘણીવાર આપણે આ વર્ષે ચોમાસું થોડુંક લેટ પણ હતું, પાછતરા વરસાદ થયા હતા, તો જે વર્ષે મોડા વરસાદ થાય એમ પણ આવરણ થોડુંક મોડું દેખાતું હોય. તો જ્યારે ચોમાસું પૂરું થાય ત્યાર પછી આંબાના જે પુખ્ત બગીચાઓ છે કે જેમાં આપણે દર વર્ષે ઉત્પાદન લઈએ છીએ એને પિયત આપવાનું છોડી દેવું જોઈએ. ક્યાં સુધી છોડી દેવાનું? કે જ્યારે આવરણ આવે, ફ્લાવરિંગ આવ્યા પછી મગીઓ બંધાય ત્યાર પછી એને રેગ્યુલર પિયત આપવાનું ચાલુ થાય. મોટા ભાગે કેવું છે કે આ 1.5-2 મહિનાનો પીરિયડ વયો જતો હોય છે. એટલે ખેડૂતોના મનમાં પ્રશ્ન એવો થાય કે આટલો સમય આંબાને પિયત નહીં આપીએ તો ઉત્પાદન ઘટશે. પણ ખરેખર ડરવાની જરૂર નથી. આ પીરિયડ એવો છે કે એમાં જો તમે પિયત આપશો વધારે પડતું તો આંબો ફૂટી જતો હોય છે, પિલવણી નીકળી જાય ને પાંદડા ફૂટે નવા, તો એની અસર ફ્લાવરિંગ ઉપર થતી હોય છે કે વેજીટેટિવ ગ્રોથ વધી જાય તો રિપ્રોડક્ટિવ ગ્રોથ ન મળે. એટલે પિયત શરૂ કર્યા પછી પણ સામાન્ય રીતે આપણે મોટા ભાગે કેસરના વાવેતર છે તો કેસરના બગીચાઓમાં 20 દિવસના અંતરે 2 પિયત સામાન્ય સંજોગોમાં, પછી તો જમીનની અનુકૂળતા મુજબ આપણે પિયત આપી શકતા હોઈએ છીએ. પણ મોટા ભાગે ત્યાર પછી રેગ્યુલર પિયત આપવાનું ચાલુ કરવું જોઈએ અને જેમ ઉનાળાનો પિરિયડ આવતો જાય એમ પિયતનું અંતર ઘટાડતું જવાનું, પિયત વધારતા જવાનું. રાસાયણિક અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કયા પ્રકારનો ખાતર દવાનો ઉપયોગ કરવો જોઈએ આમાં? જો બાગાયતી ખેતીમાં આંબા પાકમાં રાસાયણિક ખેતી કરતા એટલે કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી ખેતી કરતા ખેડૂતો છે, એવી રીતે હવે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. અને પ્રાકૃતિક કૃષિમાં ઇનપુટ્સમાં એટલી બધી રેન્જ આવેલી છે કે ખેડૂતોનો બધો ઉપયોગ કરી અને સારી રીતે પ્રાકૃતિક ઉત્પાદન મેળવી શકે છે. તો ખાતરની વ્યવસ્થામાં એવું છે કે આંબામાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત પહેલા એમને જે છાણિયું ખાતર અથવા સેન્દ્રીય ખાતર આપવાનું હોય પૂરું આપી દેવાનું થાય, અથવા ઘન જીવામૃત આપણે જે આપવાનું થાય પૂરું આપી દેવાનું થાય. અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત જે ખાતરો રાસાયણિક ખેતીમાં ખેડૂતો વાપરે છે એમાં નાઇટ્રોજનનો અડધો હિસ્સો, ફોસ્ફરસ પોટાશનો પૂરો હિસ્સો આ આપણે ચોમાસાની શરૂઆતમાં પહેલા આપી દેવાનું છે. ત્યારબાદ ચોમાસું આવે, ચોમાસા પછી આપણે શિયાળામાં ફ્લાવરિંગ સિઝન આવતી હોય અને બચેલો જે નાઇટ્રોજનનો હિસ્સો છે એને ફ્લાવરિંગ સિઝન શરૂ થયા પછી મગિયાની અવસ્થાએ આપણે 50% બાકીનો નાઇટ્રોજન આપવો જોઈએ. આવી રીતે પ્રાકૃતિક કૃષિના જે આપણે ઉપાયો અપનાવીએ છીએ એમાં પણ આ જ ધ્યાન આપણે રાખવું જોઈએ. જનરલી ખેડૂતોને ઘણાને એવી માનસિકતા હોય કે જ્યારે કેરી લાગે ત્યારે આપણે ખાતર આપીએ તો ઉત્પાદન વધે, પણ એ માન્યતા ખોટી છે. કારણ કે આ બહુ વર્ષોનો પાક છે, એની આખા વર્ષ દરમિયાનની ફિઝિયોલોજી છે એને આપણે જોવી પડે. અને ખાતર વ્યવસ્થા પણ પિયત વ્યવસ્થા જેવું જ અગત્યનું પરિબળ છે. એટલે આવા નાના નાના પોઈન્ટ્સનું જે થોડોક અભ્યાસ કરીને ખેડૂતો ધ્યાન રાખે તો પોતાનો જે બગીચો છે એને પણ સારું એવું ઉત્પાદન મેળવી શકે. સાહેબ, ખેડૂતો એનું ઉત્પાદન સારું લેવા માટે, સારું ફ્લાવરિંગ થાય એ માટે કલ્ટારનો ઉપયોગ કરતા હોય છે અથવા તો એક આવરણ કે એવું કંઈક એ વાત થતી હોય છે, તો આ વિષયમાં શું છે સાહેબ? એકદમ સાચા છો અને તમે જે પોઈન્ટ ને મુદ્દાઓ લ્યો છો, આમ તો તમે અમરેલી ગીર વિસ્તારના વતની છો અને આંબાના ગઢમાં જ રહ્યો છો એટલે વધારે પડતો તમને ખ્યાલ છે એવું મને લાગે છે. અને આપણે અવારનવાર આની ચર્ચાઓ કરતા હોઈએ છીએ. એટલે તમે જે દુખતી નસો જે હોય ને આંબાના ખેડૂતની એ તમે પકડીને ચાલો છો. આપણે કેસર વેરાયટીમાં મોટા ભાગે જયારે 10 કે 15 વર્ષ પછીના ઝાડ જે ઉત્પાદન આપતા હોય એમાં એકાત્રા વર્ષે ઉત્પાદન આવતું થઈ જાય છે. મોટા ભાગે કેસર વેરાયટીમાં વધારે પ્રશ્ન, હાફૂસમાં એમાં ઓછો વાંધો આવે. અને એની સામે મોટા ભાગે ખેડૂતો કલ્ટારનો પણ ઉપયોગ ઉત્પાદન લેવા માટે કરતા હોય છે. આ બંને વસ્તુમાં અગત્યના 2 મુદ્દા મારા ધ્યાને છે જે ખેડૂતો સુધી આપણે શેર કરવા રહ્યા. કે કલ્ટારનો જો તમે ઉપયોગ કરો છો તો એકલા કલ્ટાર કે એકલા રાસાયણિક ખાતરના ઉપયોગ સાથે કલ્ટાર ક્યારેય વાપરવું જોઈએ નહીં. તમે પૂરતું સેન્દ્રિય તત્વ તમારી જમીનમાં જો ઉમેરી શકતા હોય, સેન્દ્રિય ખાતર, ઘન જીવામૃત, જીવામૃત અને જૈવિક તત્વો જે તમે ઓર્ગેનિક કાર્બન જેને આપણે કે ઉમેરી શકતા હોય તો જ કલ્ટારનો ઉપયોગ કરવો. ખાલી રાસાયણિક ખાતરો નાખીને તમે કલ્ટાર વાપરો તો 4 વર્ષ 5 વર્ષમાં એ જે ઝાડ આંબાનું છે એ નીચોવાઈ જાય અને એમાં પછી ઉત્પાદન આવતું બંધ થઈ જાય. એટલે કલ્ટારનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જરૂરી છે.
ઘણા મિત્રો 50, 60, 70 કે 100 ml કલ્ટારનો પણ ઉપયોગ ઝાડ દીઠ કરતા હોય છે. ખરેખર 20 ml કલ્ટારની ભલામણ છે અને 20 ml કલ્ટારનો ઉપયોગ કરવો જોઈએ એક ઝાડ દીઠ, પુખ્ત ઝાડની વાત છે. અને કલ્ટાર આપતી વખતે ધ્યાન એ રાખવાનું કે એમને પાણીમાં દ્રાવ્ય કરી અને પછી આપવાનું અને રિંગ કરીને આપવાનું. અને જ્યાં ઘાસનું પ્રમાણ હોય તો પેલા ગોળેલા ખામડા ચોખ્ખા કરી અને પછી આપવું જોઈએ. જી સાહેબ, આંબાની અંદર મોર આવે ખેડૂત રાજી થાય, એમાં મગીઓ બંધાય ખેડૂત રાજી થાય, ખાખડી આવે તો ખેડૂત રાજી થાય. આમ આ જે કેરી નું વેચાણ થાય ત્યાં સુધી એને કયા પ્રકારની આંબાને માવજત આપવી જોઈએ, એ કેરી છે એને કયા પ્રકારની માવજત આપવી જોઈએ, એની પણ સાહેબ ખેડૂત મિત્રોને વાત કરશો તો વધારે મજા આવશે. સૌથી સારી વાત છે કે આપણે આંબામાં સારા ફૂલ જોઈ, આવરણ જોઈ, મોર બેસા પછી ખેડૂતો ખુશ થતા હોય છે. એની સામે જયારે પછી ખાખડીઓ બેસવાનું ચાલુ થાય, પેલા મગીઓ થાય, પછી લખોટી જેવડી ખાખડી થાય, પછી ઈંડા આકારની થાય, પછી ખાખડીઓ ખરવાનું પણ શરૂ હોય. આપણને બધાને ખ્યાલ છે કે આમ જોઈએ તો પથારો દેખાય તો ચિંતા થાય ખેડૂતોને, સ્વાભાવિક છે. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે સાહેબ ખરણ ખૂબ થાય છે, અટકાવવા માટે શું કરવું જોઈએ? એની વાત કરીએ પહેલા હું આંબાની ફિઝિયોલોજીની વાત કરીશ. કે આંબાનું જે ફિઝિયોલોજી છે, ફ્લાવરિંગ ખુલે એટલે એક ઇન્ફ્લોરન્સ એનું હોય, આપણે જેને મોર કહીએ છીએ. એ એક મોરમાં 2000 જેટલા ફ્લાવર્સ હોય, બરાબર? એમાંથી 1600 ફૂલો એવા છે કે જે નર ફૂલો છે, એમાં કેરી ક્યારે બેસવાની નથી. 400-300 ફૂલ એવા છે કે જે ઇન્ટરમીડિયેટ છે, કે જેમાં નર્મદા છે એટલે એમાં કેરી બેસવાની શક્યતાઓ છે. અને એમાંથી હાર્ડલી 80 કેરી બંધાતી હોય કે જેમાં મગીઓ બંધાય. એટલે મતલબ કે સાહેબ વચ્ચે રોકીશ એટલા માટે એ જાણવું ખૂબ જરૂરી છે. તમે જે વાત કરી એમ કે આંબાના બગીચાની અંદર મોર ફૂટ્યો હોય એક ડાળીની અંદર, એક ઇન્ફ્લુઅન્સ, હા, તો એની અંદર જેમ આપણે રાજી થઈએ કે ખૂબ મોર આવ્યો છે, પણ એવું નથી હોતું. એમાંથી 300-400 માં જ કેરી બંધાય. એક મોરમાં 2000 ફૂલમાંથી 300 ફૂલમાં એવા શક્યતા હોય કે એમાં મગીઓ બંધાઈ શકે. એમાંથી 80 ફૂલ એવરેજમાં બંધાય. પછી સાંભળજો, પછી મગીઓ બંધાણા પછી લખોટી જેવડી કેરી થાય એટલે ખરણ મોટા ભાગનું ખરી જાય. અને ત્યાર પછી ઈંડા આકારની કેરી થાય અને મેચ્યોર કેરી થવાની શક્યતા થાય. ત્યારે માનો કે ઈંડા જેવડી કેરી હોય તો ત્યારે તમારે 20 કે 15 હાર્ડલી એટલી કેરી તમારી ચોટેલી હોય એક ફ્લોર ઇન્ફ્લોરન્સમાં. એવી રીતે એવરેજ કાઢો એટલે આખા તમને બગીચાની ખબર પડે. અને સૌથી અગત્યનું જયારે પાકે કેરી ત્યારે એક ઇન્ફ્લુઅન્સમાં એવરેજ એક કેરી જ મળે તમને. એટલે તમે વિચારો 2000 ફૂલમાંથી આપણને એક કેરી મળે છે. એટલે એવરેજ પ્રોડક્શન આખા આંબાનું એના ઉપર નક્કી થતું હોય. એટલે સ્વાભાવિક છે કે જો આખો મોરેલો આંબો છે, દરેકે દરેક મોરના ફ્લાવરિંગમાં જો કેરી બેસી જાય તો એ ઝાડ આપણું ભાંગીને તૂટી જાય, એમાં શક્ય જ નહીં. એટલે એની ફિઝિયોલોજી એવી છે કે બાકીનું કુદરતી રીતે આંબો પોતાની રીતે ખેરવે છે, બંધારણ થાય એને ખરી જાય. અને ખરવામાં મુખ્યત્વે પોલિનેશન પૂરતું ન થયું હોય એવા ફળો ખરી જતા હોય છે. પછી ફૂગનો ઉપદ્રવ હોય, પાવડરી મિલ્ડ્યુનો ઉપદ્રવ હોય ત્યારે પણ ખરણ વધારે જોવા મળતું હોય. ખાસ કરીને ઝાકળ, આ સમય દરમિયાન ઝાકળનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે, પણ 2-4-5 દિવસો એવા ગયા કે જેમાં ઝાકળનું પ્રમાણ પણ વધારે હતું. તો એમાં પણ સમયાંતરે અવલોકન કરતા રહેવું પડે આપણે. એટલે એના લીધે ખરણ થતું હોય છે, કાળી ફૂગ આવી જતી હોય છે. અને ખાસ અગત્યનું જીવાતોમાં મધ્યાનો ઉપદ્રવ ખૂબ રહેતો હોય છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી મધ્યાનો ઉપદ્રવ જુનાગઢ જિલ્લામાં વધારે પડતો છે, ગીર કાંઠાના જે ગામો છે. તો મધ્યાની ફિઝિયોલોજી પણ એટલી જાણવી જરૂરી છે કે મધ્યો છે એ આપણને સામાન્ય રીતે ખેડૂતને કેવું થાય કે કાળો આખો આંબો થઈ જાય અને ચિકાસ દેખાવા મળે ત્યારે આપણને ખબર પડે કે મધ્યાનો ઉપદ્રવ છે ને આપણે દવા માટે ચોંટી ગઈ. કોઈ પણ રોગ કે જીવાતના નિયંત્રણમાં મોટા ભાગે ખેડૂતો આપણને પૂછતા હોય, તમને અનુભવ છે, એમ જ પૂછે કે સાહેબ આમાં શું દવા કરીએ તો આ મટી જાય. પણ એ રોગના નિદાન પહેલા એને પ્રિવેન્શન એટલે કે આવતા પહેલા અટકાવવાના પગલા જો આપણે લીધા હોય તો 50% આપણને રાહત મળે. મધ્યો કેવું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નવી ફૂટ થાય ત્યારે, અને હમણાં જે આપણે અત્યારે ફ્લાવરિંગ સિઝન ચાલુ છે ત્યારે આનો પુખ્ત કીટકો છે એ ઈંડા મૂકેલા હોય એમાંથી બચ્ચા થતા હોય. અને એ પુખ્ત કીટકો પણ એના ઉપર આપણા મોર ઉપર ખાતા હોય, કુળી, કુપડી, પીલવણી ખાતા હોય. અને એમાંથી એક પ્રકારનો ચિકાસવાળું દ્રવ્ય પોતે જે છોડતા હોય એના લીધે આખું આવરણ થવાથી કાળી ફૂગ લાગતી હોય. આ બંનેના લીધે પ્રકાશ સંશ્લેષણ પણ અવરોધાય છે અને આપણું ઉત્પાદન પણ ઘટે છે. એટલે મધ્યાનો જો સમયસર નોર્મલ દવાથી કે નોર્મલ માવજતથી કંટ્રોલ કરવામાં આવે
તો એને આગળ વધતું અટકાવી શકાય છે. પણ એકદમ મધ્યાનો ઉપદ્રવ આવી ગયા પછી જો આપણે માવજત કરવા જઈએ તો આપણો સક્સેસ રેશિયો ખૂબ ઘટી જતો હોય છે. એટલે આ 2-4 મુદ્દાઓ અને ઉપરાંત હવામાન વાતાવરણ છે એ ખૂબ જ ભાગ ભજવતું હોય છે. એટલે આ 3 મુદ્દાને લીધે ખરણ વધારે થતું હોય છે. પણ ખરણ થવાથી મૂંઝાવાની જરૂર નથી. તમે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2% 20 ppm નેપ્થેલિન એસિટિક એસિડ અને 2% યુરિયા નો 15 દિવસના અંતરે સારા છંટકાવ તમે જો કરતા હોય, એટલે કે 100 લીટરમાં તમે 20 ગ્રામ નેપ્થેલિન એસિટિક એસિડ અને 2 કિલો યુરિયા વ્યવસ્થિત દ્રવ્ય કરી અને એનો સ્પ્રે કરો તો કેરીનું ખરણને આપણે અટકાવી શકીએ. સાહેબ, છેલ્લા ઘણા વર્ષોથી આપણા ધ્યાનમાં આવી રહ્યું છે કે કેરીની અંદર ફળમાખી આવી જાય છે અને ફળમાખીના હિસાબે કેરીની નિકાસ થતી પણ અટકે છે અને માર્કેટની અંદર પણ સારા ભાવો મળતા નથી. કેરીની અંદર જીવાત પડી જાય છે. તો ફળમાખીને અટકાવવા માટેના શું ઉપાય હોઈ શકે? આ પણ એક અગત્યનો મુદ્દો છે કે એકવાર ઉત્પાદન આવ્યા પછી પણ જો એનું સારું માર્કેટિંગ કે સારી ગુણવત્તા જળવાઈ ન રહે તો આપણે ઓલ ઓવર આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડતો હોય છે. કેરીની ફિઝિયોલોજી એવી છે કે જે ફળમાખી છે એ અગાઉના સ્ટેજમાં ફ્લાવરિંગ થી શરૂ કરીને પુખ્ત વયનું થાય ત્યાં સુધી એની લાઈફ સાયકલ ચાલતી હોય છે. એટલે જેમ મેં તમને મધ્યાનું કીધું એમ ફળમાખીની પણ લાઈફ સાયકલ સમજવી ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રોએ, તો જ એનો કંટ્રોલ કરી શકે. હવે કેવું થાય કે કેરી ઉતારીએ, કાપીએ અને ખરાબ નીકળે ત્યારે આપણે કહીએ કે હવે આનો કંટ્રોલ, તો એનો કંટ્રોલ ત્યારે ન થાય. એના માટે મિથાઇલ યુઝિનોલના ટ્રેપ્સ શરૂઆતમાં ઓબ્ઝર્વેશન માટે લગાવવા જોઈએ કે એમાં માદા નર ફુદાઓ પકડાવવાનું શરૂ થાય એટલે આપણે અલાર્મ વાગી જવો જોઈએ કે આપણે એના કંટ્રોલ માટેના પ્રયત્નો કરવા જ પડે. અને જો વધારે પ્રમાણમાં મિથાઇલ યુઝિનોલની ટ્રેપ લગાડેલી હોય તો નર ફુદાઓ એમાં પકડાઈ જવાથી માદા સાથે એમનું પેલું ન થાય, કુદરતી